હેલો સ્ટુડન્ટ્સ, આ પર્ટિક્યુલર વિડીયોમાં આપણે ES6 માં આવેલી એક બહુ જ સરસ જે ટેકનિક છે એ ભણવાના છીએ. એ છે ટેમ્પલેટ લિટરલ્સ. વેનિલા જાવાસ્ક્રિપ્ટમાં શું થતું, જ્યારે પણ તમારે કોઈ ડાયનેમિક સ્ટ્રિંગ બનાવી છે જેની અંદર ઘણા બધા વેરિયેબલ્સને યુઝ કરવા છે, તો તમારે કોન્કેટિનેશન કરવું પડતું પ્લસની મદદથી. ફોર એક્ઝામ્પલ, મારે લખવું છે હેલો વર્લ્ડ ફ્રોમ, પછી મારે નેમ લખવું છે તો મારે નેમ કોન્કેટ કરવું પડશે. હજી જો મારે કંઈ લખવું છે તો ફરીથી પાછું નવું કોન્કેટિનેશન કરીને એક સ્ટ્રિંગ પાછું લખવું પડશે. અહીંયા મારે ધારો કે રાઉન્ડ બ્રેકેટની અંદર કોલેજનું નામ લખવું છે તો હું અહીંયા વળી કોલેજ લખીશ, પાછું પ્લસ, પાછું ડબલ કોટ, પાછો રાઉન્ડ બ્રેકેટ, પછી અહીંયા લખીશ કોમા, ટુડે ઇઝ, અને મારે ડેટ લાસ્ટમાં તો ચાલે, સીધું ડેટ લખી નાખો તો આ રીતના લખવું પડે. અને હું રન કરીશ તો એ ચાલશે બી કરી, આ રીતના આઉટપુટ પણ આવી જશે. પણ આ જ વસ્તુ ES6માં કેટલી ઇઝીલી થઈ શકે એ આપણે જોઈ લઈએ. તો જો આ જ વસ્તુ મારે ES6માં કરવી છે તો હું સેમ લખી શકીશ ડોક્યુમેન્ટ ડોટ રાઇટ. બટ આપણે અત્યાર સુધી સ્ટ્રિંગ ડબલ કોટમાં લખતા હતા, પણ જો તમારે સ્ટ્રિંગ લિટરલ્સ યુઝ કરવા છે તો તમારે બેક ટિક કરવું પડશે. બેક ટિક, એક બેક ટિક, પાછું બેક ટિક પૂરું કર્યું અને વચ્ચે હવે તમે લખી શકો હેલો વર્લ્ડ ફ્રોમ. અહીંયા મારે જે વેરિયેબલ યુઝ કરવો છે, હજી એમાં થોડુંક ચેન્જ છે પણ અત્યારે આપણે આમ લખી નાખીએ. પછી અહીંયા કોલેજ જોઈએ છે અને ટુડે ઇઝ ડેટ. ધારો કે આ રીતના મારે આખી એક સ્ટ્રિંગ છે, ડબલ કોટમાં લખવાને બદલે બેક ટિકની મદદથી હું એને લખીશ. આપેલું વસ્તુ પણ હજી જો હું આ રીતના લખીશ તો એ લિટરલી લખીને આપશે મને અહીંયા નેમ, કોલેજ અને ડેટ. વોટ આઈ વોન્ટ હિયર ઇઝ ધ વેલ્યુ ઓફ ધીસ વેરિયેબલ, વેલ્યુ ઓફ ધીસ વેરિયેબલ એન્ડ વેલ્યુ ઓફ ધીસ વેરિયેબલ. એ વેરિયેબલ છે એવું મારે ડિફાઇન કરવું પડશે. તો એ ડિફાઇન કરવા માટે એકદમ ઇઝી, ડોલર, દેન કર્લી બ્રેકેટ અને અહીંયા ડોલર. સિમિલરલી આ કોલેજ છે એ વેરિયેબલ છે એ ડિફાઇન કરવા હું આ રીતના લખીશ ડોલર, પછી કોલેજ છે એ કર્લી બ્રેકેટમાં અને ડેટ છે એ અગેન આ રીતના. તો જો આની અંદર મારે કંઈ પણ જાતનું કોન્કેટિનેશન કે એવું કરવાની જરૂર રહેતી નથી, હું સીધો રન કરીશ તો એ વેરિયેબલની વેલ્યુ અહીંયા રિપ્લેસ થઈ જશે. સો ઇટ ઇઝ ધેટ ઇઝી. તમે જ્યારે પણ આ રીતના યુઝ કરો બેકટિકથી, આને કહેવાય સ્ટ્રિંગ લિટરલ. અને આ ES6+માં આવેલું એક બહુ જ સરસ છે, આગળ જતાં તમારા બહુ જ કામ આવવાનું છે. આનો જ એક બીજો યુઝ છે, સમટાઈમ યુ વોન્ટ મલ્ટી લાઇન સ્ટ્રિંગ્સ રેડી. ફોર એક્ઝામ્પલ, મારે એડ્રેસ લખવું છે જેની અંદર હું મારી લાઇન 1, લાઇન 2, લાઇન 3, લાઇન 4 આ રીતના લખવું છે રેડી. તો આ બેકટિક એ જગ્યાએ પણ તમને કામ આવી શકશે. વોટ યુ કેન ડુ હિયર ઇઝ યુ કેન સિમ્પલી યુઝ અ બેકટિક સિન્ટેક્સ ધેર. તો તમારી પાસે આ રીતના મલ્ટી લાઇન સ્ટ્રિંગ પણ તમે યુઝ કરી શકશો. સો ધીસ ઇઝ અ ન્યૂ ફીચર જે બહુ કામ આવવાનું છે આગળ જતાં. અને આ જ વસ્તુ તમારે આ ક્યાં કામમાં આવશે, ક્વેશ્ચન એ થશે સર આ કામમાં ક્યાં આવશે. ફોર એક્ઝામ્પલ, આગળ જતાં તમારે કંઈક આ રીતના HTML લખવું છે તો તમે જો આ નવી લાઇનમાં લખશો તો તમને પણ જોવાની મજા આવશે, વાંચવાની મજા આવશે અને એ સારી રીતના તમે એને યુટિલાઇઝ પણ કરી શકશો. સો ધીસ ઇઝ હાઉ ધીસ મલ્ટી લાઇન સ્ટ્રિંગ કેન બી હેલ્પફુલ રેડી, જે બેકટિકની મદદથી તમે યુઝ કરી શકશો. થેન્ક યુ.